કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દારૂના વેપલા સામે ઉઠાવ્યા સવાલ. થરા અને શિહોરીમાં ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂના અડ્ડા બાબતે ઉઠાવ્યા સવાલ. અમૃતજી ઠાકોરે સ્વાગત કાર્યક્રમમાં દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી. કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ થઈ રહ્યો છે દારૂનો વેપાર. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ. દારૂ જુગાર કાંકરેજ તાલુકાના મોટાભાગના શહેરોમાં, થરા શહેરો, શિહોરી શહેરો ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે. અને અટકાવવા માંગો છો કે ભાઈ મારે કોઈ નિર્ણય લેવો પડશે? સત્તા રાજમાંથી બહાર નીકળો. લોકોના બાળકો બરબાદ થઈ રહ્યા છે આ નશોથી. અને બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. તમારા પોલીસ વિભાગને તમામ માહિતી હોવા છતાં કોઈ નિર્ણયો લેવા માંગતા નથી. એટલે મારે આ સંકલનમાં હું એવું કહી શકું છું કે આ દારૂના વેપારીઓ ખુલ્લેઆમ દારૂ શહેરોમાં વેચી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક મોટા પાયે હત્યારા ચાલુ એવું મને દેખાય છે. કોઈના બાળકો બરબાદ થઈ જાય. આ બિલકુલ નહીં ચાલે. નહીં તો આવનાર સમયમાં ધારાસભ્ય તરીકે મારે કોઈ નિર્ણય ઉપર આવવું પડશે જનતા સાથે. એક ટીપો દારૂ કાંકરેજ તાલુકામાં ના વેચવાનું જોઈએ, સ્પષ્ટ સૂચના છે. થોડીક તો ક્યાંક શરત કરો. તમે બે ખાલી બાઈકો વાળાને પકડી ડિટેન કરીને આમાં તમારો સંતોષ માનો છો? આ ના ચાલે બિલકુલ. ગુજ્જરો બેફામ છે. બેફામ શહેરી વિસ્તારમાં દારૂ વેચાય છે. સરબતની જે દારૂનો વેપાર થઈ રહ્યો છે બિલકુલ નહીં ચાલે ભાઈ. હું સંકલનમાં લેવાનો છે આ પ્રશ્ન. એક દલાલને કંટ્રોલ કરો. લોકોના છોકરાઓ બરબાદ થઈ રહ્યા છે એટલે સમય ખરાબ ચાલી રહ્યો છે. આ બહુ બીજા પ્રશ્ન છે મામલતદાર.